નવો પ્રશ્ન સમજીએ. નવો પ્રશ્ન છે શૂન્યાવકાશમાં મુક્ત વિસ્તરણ. જ્યારે પણ આપણે મુક્ત વિસ્તરણ કરાવીએ છીએ, પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે શૂન્યાવકાશમાં વિસ્તરણ કરાવવાનું છે. શૂન્યાવકાશમાં દબાણ જે ખરું એ દબાણ કેટલું છે? શૂન્ય છે. એટલે એના લીધે શું થાય છે કે કાર્ય થઈ શકતું નથી. ડબલ્યુ જે ખરું કાર્યનું સૂત્ર છે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા પી. બરોબર થાય શું પરિસ્થિતિ? તમે જો પી એક્સટર્નલ તો 0 છે, એટલે ઓટોમેટિક જ આપણે કહી શકીએ છીએ કે કાર્ય થઈ શકતું નથી. અથવા કાર્ય બરાબર માઇનસ વીઆઈ થી વીએફ પી એક્સટર્નલ ડીવી. તો બીજી રીતે પણ કાર્યનું સૂત્ર છે, બરાબર. પણ આમાં થાય છે શું તકલીફ? કે પી એક્સટર્નલ તો 0 છે, ખ્યાલ આવ્યો? એટલે એક્સટર્નલ ની જ્યારે વેલ્યુ 0 હોય ત્યારે કાર્ય કેવું થશે? શૂન્ય થશે. એટલે પ્રક્રિયા પ્રતિવર્તી હોય કે પ્રક્રિયા અપ્રતિવર્તી હોય, ઓકે, પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, તે વખતે જે કાર્ય ખરું એ કાર્ય થઈ શકતું નથી. કયા સંજોગોમાં? શૂન્યાવકાશમાં મુક્ત વિસ્તરણ કરીએ એ વખતે કાર્ય થઈ શકતું નથી. ઓકે. બીજી બાબત, પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ હતો કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. કોઈ નિરાળી પ્રણાલી હોય તેમાં ઉર્જાનો જે કુલ જથ્થો છે એ અચળ રહેશે, બરાબર. જે પ્રથમ નિયમ હતું એનું આપણે એક સ્વરૂપ મેળવ્યું હતું, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હવે ધારો કે આ જે સૂત્ર છે એમાં ડબલ્યુ એટલે કાર્ય થાય. કાર્યની વેલ્યુ મૂકીએ તો કાર્યની વેલ્યુ મૂકીએ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. ઓકે. હવે ધારો કે વિચારો કે પ્રક્રિયા દરમિયાન કદનો ફેરફાર નહીં થતો. જેમ અહીંયા શું હતું કે જે દબાણ છે, એ દબાણ જે બાહ્ય દબાણ છે એ શૂન્ય હતું. બાહ્ય દબાણ શૂન્ય હતું તો આ બધા ફેરફાર થયા, કાર્ય કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. ઓકે. એ જ રીતે બીજી રીતે વિચારીએ કે હવે ધારો કે કદ અચળ હોય તો અચળ કદે જો પ્રક્રિયા થાય, અચળ કદે પ્રક્રિયા થાય તો શું થાય? તો અચળ કદે પ્રક્રિયા થાય તો ડેલ્ટા વી બરાબર 0 થાય. અચળ કદે પ્રક્રિયા થાય તો ડેલ્ટા વી બરાબર શું થાય? 0 થાય. કેમ કે કદનો ફેરફાર તો થતો નથી. કદનો ફેરફાર ના થાય તો ડેલ્ટા વી બરાબર શું થશે? 0 થશે. તો આટલું જે સ્ટેપ છે, આટલું સ્ટેપ એ 0 થઈ જાય. આટલું સ્ટેપ 0 થઈ જાય તો ડેલ્ટા યુ બરાબર ક્યુ આવશે. ઓકે. વધુ સમજણ માટે શું લખીશું? ડેલ્ટા યુ બરાબર ક્યુ જોડે નાનકડો વી લખવાનો. ક્યુ જોડે નાનો વી લખવાનો. ક્યુ જોડે નાનો વી લખે શું દર્શાવે છે? કે અચળ કદે ઉષ્મા ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર. અચળ કદે ઉષ્મા ફેરફાર બરાબર આંતરિક ઉર્જા ફેરફાર. અથવા એમ કહી શકાય કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એ અચળ કદે ઉષ્મા ફેરફાર જેટલો હોય છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એ અચળ કદે ઉષ્મા ફેરફાર જેટલો હોય છે. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ એ અચળ કદે થતા ઉષ્મા ફેરફાર ક્યુ વી જેટલો થશે. સરસ રીતે લખી લો. 2 વખત લખવાનું છે. 2 વખત લખવાનું છે. 2 टाइम्स लिखना है.
નવી બાબતો સમજીએ. નવી બાબતોમાં આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ એનું ટાઇટલ છે આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ. એમાં અલગ અલગ બાબતો વિશે આપણે જાણવાનું છે. તો એમાં પહેલી બાબત આવી રહી છે આમ તો આદર્શ વાયુના શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ માટે. વાયુ આદર્શ છે, શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ કરવાનું છે. તો આપણે હમણાં જ વાત કરી ગયા કે શૂન્યાવકાશ હોય એટલે શું થાય તો કે કાર્ય તો નથી થતું. પી એક્સટર્નલ 0 છે. સમતાપી તમે જોઈ શકો છો, સમતાપી શબ્દ વાપરેલો છે. સમતાપી શબ્દ વાપરેલો છે. ઉષ્માનો ફેરફાર અહીંયા થતો નથી. ઉષ્માનો ફેરફાર પણ થતો નથી. એટલે આ બધી જે બાબતો છે એ બધી બાબતો કેવી આવશે? 0 0 0. આંતરિક ઉર્જાનો ફેરફાર છે ડેલ્ટા યુ, તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 આવશે. ઓકે, એટલે બધા જે ફેરફાર છે સમતાપી પ્રક્રમ છે. અને પાછું ખાસ ધ્યાન આ રાખવાનું છે કે શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવાનું છે. શૂન્યાવકાશમાં વિસ્તરણ કરીએ છીએ એટલે કાર્ય શૂન્ય થઈ જાય છે. શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય છે એટલે કાર્ય શૂન્ય થઈ જાય છે. કેમ કે પી એક્સટર્નલ 0 છે, એના લીધે બધું 0 0 0 0 0 થઈ જશે. ઓકે, પણ હવે ધારો કે વિચારો કે આ તો શૂન્યાવકાશ માટે હતું, પણ શૂન્યાવકાશ સિવાય વિચારો. હવે શૂન્યાવકાશ સિવાય વિચારો કે સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ છે. સમતાપી હોય ને એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર 0 થાય. સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ છે. સમતાપી શબ્દ આવે એટલે ટેમ્પરેચર બદલાતું નથી, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર થતો નથી. કેમ કે દ્રવ્ય અંદર બી નથી જતું, દ્રવ્ય બહાર બી નથી આવતું. ખ્યાલ આવ્યો? એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય છે કેમ કે દ્રવ્યનો ફેરફાર કરતા નથી. ઓકે, તો એ વખતે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હવે આના ઉપરથી મળે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. આ 0 છે બરાબર. ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ બરાબર પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. જૂના સૂત્રો વાપર્યા છે. કાર્યનું સૂત્ર હતું ને, કાર્યનું જૂનું સૂત્ર કયું હતું? કાર્યનું જૂનું સૂત્ર હતું W બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. કાર્યનું જૂનું સૂત્ર શું હતું? માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, તે જ વસ્તુ છે અહીંયા. માઇનસ આ બાજુ લાવી દો, ઓટોમેટિક તમારું કામ થઈ જશે. એવું આ સૂત્ર પણ છે પ્રતિવર્તી પ્રક્રિયા માટે બી આપણું સૂત્ર હતું જ W રિવર્સિબલ વાળું. શું હતું સૂત્ર? માઇનસ NRT ln VF upon VI. આવું સૂત્ર હતું ને આપણું જૂનું સૂત્ર. હમણાં તો શીખેલા છીએ બરાબર. તો આનો આપણે ઉપયોગ કરો તો સમતાપી પ્રતિવર્તી માટે કીધેલું છે એટલે Q બરાબર માઇનસ W થશે. Q બરાબર માઇનસ W. કેમ? જોઈ શકો છો તમે, સમતાપી પ્રક્રમ છે, આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો છે? 0 છે. Q બરાબર માઇનસ W છે. ઓકે, સમતાપી માટે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે એટલે Q બરાબર માઇનસ W થઈ જાય. ખ્યાલ? આને આ બાજુ લઈ જાઓ, W આ બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. ઓકે, તો Q બરાબર માઇનસ W છે. તો Q બરાબર માઇનસ W બરાબર NRT ln VF upon VI. ઓકે, તો આ રીતે આપણને સ્ટેપ મળશે. સૂત્રો જૂના વાપર્યા છીએ. સમજણમાં ધ્યાન શું રાખવાનું છે? સમજણમાં ધ્યાન એ રાખવાનું છે કે શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ હોય તો બધું 0 0 0 થઈ જાય છે. કાર્ય 0, પી એક્સટર્નલ 0, Q 0, ડેલ્ટા U 0. ડેલ્ટા U એટલે શું? આંતરિક ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા U એટલે શું? આંતરિક ઉર્જાનો ફેરફાર. Q
ક્યુ એટલે શું? ઉષ્મા. ક્યુ એટલે શું? ઉષ્મા. ક્યુ એટલે ઉષ્મા. ક્યુ એટલે ઉષ્મા. ઓકે, પણ આ અલગ છે, સમતાપી છે. સમતાપી અપ્રતિવર્તી પ્રકરણ, એમાં શૂન્યાવકાશનો ઉલ્લેખ નથી. શૂન્યાવકાશનો આમાં ઉલ્લેખ કરેલો નથી. બરાબર? તો આ રીતે સૂત્ર મળશે. સમતાપી પ્રતિવર્તી પ્રકરણ કીધું હોય, પ્રતિવર્તી પ્રકરણ, તેમાં તમારે શરૂઆતનું અને અંતિમ કદ બંને લેવાના છે. તો આ રીતનો ફેરફાર મળશે. હવે નવો ફેરફાર સમોષ્મી ફેરફાર છે. સમોષ્મી ફેરફારમાં શું થાય? તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. સમોષ્મી ફેરફાર એટલે શું થાય? ક્યુ બરાબર 0 થાય, કેમ કે ઉષ્માનો ફેરફાર થતો નથી. સમોષ્મી ફેરફારમાં ઉષ્માનો ફેરફાર થતો નથી, એટલે ક્યુ બરાબર શું થશે? 0 થશે. સમોષ્મી ફેરફારમાં ઉષ્માનો ફેરફાર ના થાય એટલે ક્યુ બરાબર 0 થશે. તે વખતે લખી શકાય ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ, અથવા તો ડબલ્યુ જોડે એડી લખેલું હોય. બરાબર? એડિશનલ વધારાનું જે કાર્ય થયું છે. ઓકે, તો આ રીતે આપણે સૂત્ર આવશે. સમોષ્મી ફેરફાર એટલે ઉષ્માનો ફેરફાર 0 થાય. સમોષ્મી પ્રણાલી ઉષ્મા મેળવશે નહીં, પ્રણાલી ઉષ્મા ગુમાવશે નહીં, એટલે ઉષ્માનો ફેરફાર 0 થાય. તો ક્યુ બરાબર 0, તો અહીંયા ક્યુ બરાબર 0 મૂકી દો તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ થઈ જશે. ઓકે, બહુ જ અગત્યનું છે. બે વાર લખજો, સરસ રીતે બે વાર લખજો.